હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, તમારા બધાની એક રિક્વેસ્ટ હતી કે કાજુ બિસ્કિટ શીખવાડો. તો આજે તમારા બધાની ખાસ રિક્વેસ્ટ ઉપર, બહુ બધી ફરમાઈશ ઉપર આજે હું આપ માટે લઈને આવી છું કાજુ બિસ્કિટ, જે પ્રોપર બેકરી સ્ટાઇલ છે અને આને બનાવવાની ટ્રીક થોડી અલગ છે. તો આશા રાખું છું કે તમને અમારી રેસિપી ગમશે અને છેક સુધી જોજો. તો આમાં ઘણા બધા ટ્વિસ્ટ છે, એ તમને રેસિપી જોશો ત્યારે જ ખબર પડશે. તો ચાલો, મારી આશુ બેકરીમાં તમારું સ્વાગત છે. તો સૌથી પહેલાં હું અહીંયા લઈ રહી છું 1/4 કપનું કે અડધું ડાલડા ઘી. ઘણા બધા મારા વ્યૂઅર્સ છે, એમણે મને રિક્વેસ્ટ કરી હતી કે કોઈ રેસિપી તમે ડાલડા ઘીથી પણ બતાવો. તો મેં આજે આ ડાલડા ઘી લીધું છે અને વજનથી જુઓ તો એક્ઝેક્ટ 25 ગ્રામ છે અને કપથી જુઓ તો 1/4 કપનું પણ અડધું. આ છે એક આખી ટેબલ સ્પૂન ભરીને દળેલી ખાંડ અને વજનથી જુઓ તો 15 ગ્રામ. આપણે અહીંયા ઘી અને ખાંડ બંનેને બહુ જ સરસ મિક્સ કરવાનું છે. જેવી રીતે આપણે રેગ્યુલર કૂકીઝ બનાવતા હોઈએ છીએ અને બટરને ઘી કે ખાંડ જે કંઈ બી આપણે લઈને ફેંટતા હોઈએ છીએ, સેમ એ જ રીતે. પણ આમાં થોડી વધારે વાર લાગશે કેમ કે અત્યારે રૂમ ટેમ્પરેચર પર છે. જો આવું ફ્લફી થઈ જવું જોઈએ. જ્યારે આવું ટેક્સચર આવે ને એ પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે. હવે હું અહીંયા લઈ રહી છું 1/2 ટીસ્પૂન અજમો. અહીંયા તમે અજમો નાખી શકો, જીરું નાખી શકો, કાં પછી તમે કલોંજી પણ નાખી શકો. મેં ખાલી અજમો જ લીધો છે. સાથે હું લઉં છું 1/2 ટીસ્પૂન જેટલું મીઠું. હવે અજમા અને મીઠું એ બંનેને આપણે ઘી અને ખાંડનું જે મિક્સર છે એની અંદર જ થોડીવાર બહુ સારી રીતે ફેંટવાનું છે, જેથી અજમાની સ્મેલ આપણા ફેટમાં સારી આવી જશે. હંમેશા કોઈ બી ફ્લેવર હોય, તમને ખબર જ છે કે આપણે ફેટમાં જ એડ કરતા હોઈએ છીએ. હવે હું અહીંયા લઈ રહી છું 1 ટીસ્પૂન ભરીને વેનીલા કસ્ટર્ડ પાવડર. જો તમારી પાસે વેનીલા કસ્ટર્ડ પાવડર ના હોય તો તમે અહીંયા કોર્નફ્લાવર લઈ શકો છો, પણ આનાથી થોડો ટેસ્ટ વધારે સારો આવશે અને કલર બી સારો આવશે. નહીં તો પછી તમારે અહીંયા થોડું 1 કે 2 ટીપા વેનીલાનું એસન્સ નાખવાનું રહેશે. પણ મેં અહીંયા કસ્ટર્ડ પાવડર લીધો છે એટલે મેં અહીંયા એસન્સ લીધું નથી. તો આજે તમારા બધાની એક જે ખાસ ફરમાઈશ હતી ડાલડા ઘીથી, એ રેસિપી હું આજે બનાવું છું. સાથે 1/4 કપ અને વજનથી જુઓ તો 100 ગ્રામ મેં મેંદો લીધો છે. આનું માપ બહુ જ પરફેક્ટ છે, તમે ખરેખર બનાવજો. હવે અહીંયા મેંદાને હું થોડું મિક્સ કરી લઉં. પછી હું એમાં એડ કરીશ 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર. આનાથી વધારે આપણે બેકિંગ પાવડર નથી લેવાનો કેમ કે પછી કૂકીઝ આપણા જે છે બિસ્કિટ, એ બિસ્કિટ નહીં રહે, કૂકીઝ બની જશે. આપણે બિસ્કિટ જોઈએ છે એનો થોડો ક્રંચ આવે. અને તમે જુઓ, હવે હું જેટલી પણ પ્રોસેસ કરીશ એ ખાલી આંગળીઓની મદદથી જ કરીશ. આપણે લોટમાં ગ્લુટન ડેવલપ નથી કરવાનું. બસ આંગળીની મદદથી જ આપણે જે ઘી ખાંડ હતું એને મેંદામાં બરાબર મિક્સ કરવાનું છે. જેવી રીતે આપણે મોણ આપતા હોઈએ છીએ, સેમ એ રીતે જુઓ મુઠ્ઠી પડતું મોણ આપણું થઈ ગયું છે. આ નિશાની છે કે આપણે જે ઘી લીધું છે એ પરફેક્ટ છે. આવું હોવું જોઈએ. આપ સૌને મારા તરફથી ફરી એકવાર એ જ રિક્વેસ્ટ કે હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી લેજો અને સાથે જે બેલ આઇકન છે એને પણ જરૂર પ્રેસ કરજો. હવે આપણે અહીંયા થોડું થોડું કરીને પાણી લેવાનું છે અને પાણી એક સાથે નથી લેવાનું. તમે જુઓ, મેં અત્યારે 2 ટીસ્પૂન પાણી લીધું છે એટલે 10 ml પાણી લીધું છે. અને આવી રીતે આંગળી અને અંગૂઠાની મદદથી આપણે લોટને ધીમે ધીમે મસળવાનો છે અને આપણે લોટ બાંધવાનો છે. તમે જુઓ, જેવી રીતે બ્રેડ ક્રમ્સ આપણા કેવા હોય એવો અત્યારે મારો ડો થઈ ગયો છે. હવે હું ફરીથી થોડુંક આમાં એડ કરીશ પાણી. એ પણ ચમચીથી જ લઈશ. આશરે ક્યારેય કશું જ લેવાનું નહીં. જ્યારે તમે બેકિંગના રિલેટેડ કંઈ બી કામ કરતા હો તો થઈ જશે, આટલામાં તો આવી જશે એવું ના હોય. ધીરે ધીરે શાંતિથી લોટ બાંધજો. જુઓ, મેં અહીંયા 4 ટીસ્પૂન પાણી લીધું છે એટલે કે 20 ml પાણી મેં લઈ લીધું છે. ફરીથી 1 ટીસ્પૂન હું નાખું છું એટલે 5મી ટીસ્પૂન મેં પાણી લીધું છે. હવે ધીરે ધીરે લોટ બંધાવવાની શરૂઆત થશે. ડાયરેક્ટ એક સાથે બધું પાણી નાખી અને આપણે ભાખરી રોટલીનો લોટ બાંધતા હોઈએ એવી રીતે આ લોટ નથી બાંધવાનો. હજી હું અહીંયા 1/6 ટીસ્પૂન ફરીથી મેં પાણી લીધું એટલે 30 ml પાણી થઈ ગયું.
હવે અહીંયા લોટ બંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જુઓ એમ તો લોટ બંધાઈ જ ગયો છે, પણ હજી મને અહીંયા થોડુંક પાણી એમાં ઓછું લાગે છે. તો હું અહીંયા અડધી ટીસ્પૂન જ પાણી લઉં છું. જુઓ, અડધી ટીસ્પૂન જ લઉં છું. બસ આટલું પાણી બરાબર છે. બસ આવી જ રીતે તમે લોટ બાંધજો. થોડું થોડું કરીને જ પાણી નાખજો અને પહેલાં આટલો લોટ બાંધી અને તમારા બિસ્કિટ બનાવજો. તમને સારા લાગે તો પછી આગળ બનાવજો, કેમ કે આ જે રેસિપી છે એ પ્રોપર બેકરી સ્ટાઇલ છે. જે માર્કેટમાં જે પેલા ઠેલાવાળાઓ જે મોટી પ્લાસ્ટિકની બેગમાં લઈને વેચતા હોય છે લારીમાં, એ રેસિપી છે આ. હવે આપણે એને બહુ મસાડવાનું નથી. આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે એને 5 થી 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. તમે જુઓ 5 કે 7 મિનિટ પછી ઉપર આવા ઝીણા ઝીણા પેલા વ્હાઈટ બબલ આવી જશે, જેવી રીતે આપણે ઘરે રેગ્યુલર લોટ બાંધતા હોઈએ છીએ અને ઉપર જે મીઠાની કણ દેખાતી હોય છે સેમ એ રીતે. અહીંયા મેં થોડો અટામણ લેવા માટે મેંદો લીધો છે. હવે લોટને બહુ મસળવાનો નથી, ખાલી જસ્ટ બધું ભેગું કરવાનું છે અને એક મોટું ગુલ્લું કરવાનું છે. જુઓ, આપણો લોટ એકદમ પરફેક્ટ થઈ ગયો છે. હવે આપણે નીચે થોડું મેંદો છાંટી અને આપણે આનો રોટલો વણવાનો છે. અને મેં અત્યારે મારા ઓવનને 180 ડિગ્રી ઉપર પ્રીહીટ કરવા મૂકી દીધું છે. હવે અહીંયા આગળ તમને થશે કે આપણે જે આનો લોટ બાંધ્યો છે અને રોટલી જે વણીએ છે એ કેવી વણવાની. તો આપણે જે જાડી ભાખરી વણતા હોઈએ છીએ ને, સેમ એટલી જ આપણે કરવાની છે, એનાથી વધારે નહીં. આ બિસ્કિટ છે, તમે જુઓ ભાખરી જેટલો જ રોટલો જાડો વણ્યો છે, એનાથી વધારે નહીં. જુઓ, નજીકથી તમને બતાવું, આટલી થિકનેસ હોવી જોઈએ, કેમ કે આ હજી બેક થશે. આપણે આને બેક કરવાના છે. તમે આગળ છેક સુધી જોતા જજો. મારી પાસે આ નાનું રાઉન્ડ મોલ્ડ છે, એનાથી હું આ કટરથી જ કટ કરું છું. તમારી પાસે આવું નાનું રાઉન્ડ કટર ના હોય તો કોઈ પણ નાની બોટલનું ઢાંકણું હશે તો ચાલશે. અને આવી જ રીતે આપણે એને કાજુ શેપ આપતા જવાનું છે. તમે જુઓ, કાજુના શેપમાં જે હું બનાવી રહી છું એ એકદમ પાતળા છે, બહુ જાડા નથી. અને બીજું કે આ કોઈ મઠરીની રેસિપી નથી. ઘણા લોકો દિવાળીમાં જે પેલા કાજુ બનાવતા હોય છે ડાયરેક્ટ તળીને જાડા જાડા, આ એ રેસિપી નથી. તમે અહીંયા આગળ મારા કાજુની થિકનેસ જોઈ શકો છો. અને જે પણ વધે એનો ફરીથી રોટલો વણી અને ફરીથી કાજુનો શેપ આપવાનો છે. હું અહીંયા થોડા આવા છેલ્લે નાના રાઉન્ડ શેપમાં બનાવું છું. આવા પણ મળતા હોય છે. આની અંદર આપણે નાના નાના કાણા કરી દઈશું. એક જ ડોમાંથી આવી રીતે અલગ અલગ શેપના મળતા હોય છે, તો આવા પણ મળતા હોય છે. તો મેં અહીંયા તમને બતાવવા માટે થોડા આવા પણ બનાવ્યા છે ગોળ. જુઓ, ફટાફટ બધામાં કાણા આપણે પડી દઈએ. અને મારી બેકિંગ ટ્રે રેડી છે. એની અંદર આપણે બધા જ કાજુના બિસ્કિટ જે આપણે બનાવીને રેડી રાખ્યા છે એને આપણે સરસ સેટ કરી દઈશું. જુઓ, મેં બધા જ ગોઠવી દીધા છે. ઓવન પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ઓવનને ઓછામાં ઓછું 10 મિનિટ તો પ્રીહીટ કરવું જ પડશે. પ્રીહીટ કર્યા વગર 5 કે 7 મિનિટ થઈ હશે ને તમે મૂકશો ને તો જોઈએ એવું રિઝલ્ટ નહીં આવે. ઓછામાં ઓછું 10 મિનિટ તો તમારે ઓવનને પ્રીહીટ કરવાનું જ છે. અહીંયા મેં મિડલ રેક ઉપર બિસ્કિટ મૂક્યા છે અને ટાઈમ આપું છું 20 મિનિટ. ઉપર અને નીચે બંને કોઇલ ઓન છે અને 180 ડિગ્રી છે. 20 મિનિટથી વધારે નહીં, કેમ કે આપણે આને આટલા જ બેક કરવાના છે, વધારે નહીં. હવે આ જે પ્રોસેસ છે ને એને હાફ બેક કહેવાય. એટલે કાજુ બિસ્કિટ છે, જુઓ આપણે આટલા પાતળા વણ્યા હતા, થોડા ફૂલી ગયા છે. બસ આવા જ હોવા જોઈએ. કદાચ તમને વધારે થોડા જાડા ગમતા હોય તો તમે થોડા જાડા વણશો તો ચાલશે, પણ હું તો મારા ઘરે કાયમ આટલા જ બનાવું છું, કેમ કે આ બિસ્કિટ છે આનો ક્રંચ સરસ આવશે. જુઓ, ફૂલી ગયા છે બધા. નીચેથી પણ કલર સરસ આવી ગયો છે અને ઉપરથી પણ સરસ કલર આવી ગયો છે. અત્યારે ઘણા ગરમ છે. હવે આ જ્યાં સુધી ઠંડા થાય એ પછી જ આપણે એને તળવાના રહેશે, ગરમ ગરમ તળવાના નથી. આ પ્રોસેસને હાફ બેક કહેવાય. માર્કેટમાં જે બિસ્કિટ મળતા હોય છે ને આવા હાફ બેક પણ મળતા હોય છે કે ઘરે આવીને તમારે તળવાના જ હોય. જુઓ, મેં તમને તોડીને બતાવ્યું, વચ્ચેથી થોડું સોફ્ટ છે, એમ તો તૂટી જાય છે
પણ થોડા સોફ્ટ છે. હવે આ જે થોડા સોફ્ટ છે એ જ્યારે આપણે એને તળીશું ત્યારે એનો પરફેક્ટ ક્રંચ આવી જશે. તો હવે જે મેઇન એની જે કહેવાય ને કે એની પ્રોપર જે બનાવવાની રીત છે એ હવે શરૂ થાય છે. મેં અહીંયા ડાલડા ઘી લીધું છે અને ગેસ એકદમ ધીમો રાખ્યો છે, એકદમ ધીમો. અને આ જે બિસ્કિટ છે એ હંમેશા ડાલડા ઘીમાં જ તળાતા હોય છે, એટલે એનો ટેસ્ટ થોડોક તમને એક્સ્ટ્રા સરસ લાગતો હોય છે. આ એની નિશાની છે. એટલે મેં અહીંયા થોડું ડાલડા ઘી લીધું છે અને સાથે થોડું રિફાઇન્ડ તેલ લીધું છે, બંને સાથે લીધું છે. આવી નાની નાની જે ટિપ્સ છે જે કદાચ તમને આજ સુધી ખબર નહીં હોય, પણ બેકરીમાં તો આ જ રીતે બનતા હોય છે. તમે જુઓ, મેં એક નાનો ટુકડો નાખી જો તો સાઈડ ઉપર નાના નાના બબલ્સ થાય છે અને એકદમ ઉપર નથી આવતું, એટલે આપણું જે તેલનું ટેમ્પરેચર છે એ પરફેક્ટ છે. જે રીતે આપણે ઘરે મઠરી કે ફરસી પૂરી કે વોટેવર એવું કંઈ બી તળતા હોઈએ છે તો ગેસની ફ્લેમ એકદમ સ્લો ટુ મીડિયમ હોય છે, એ જ રીતે રાખવાની છે. પણ અહીંયા મેં એકદમ ધીમો રાખ્યો છે, કેમ કે આ હાફ બેક ઓલરેડી થયેલા છે. આપણે ખાલી એની પર કલર અને ડાલડા ઘીનો ટેસ્ટ જ લાવવાનો છે. આને સહેજવાર પણ તમે વધારે રાખશો ને તો તરત ડાર્ક થઈ જશે. એટલે એકવાર તમે કઢાઈની અંદર કાજુના બિસ્કિટ નાખો એટલે તરત જ તમારે આવી રીતે હલાવતું રહેવાનું છે, તો જ એનો કલર બંને બાજુથી સરસ આવશે. તમે જુઓ, એક 5 કે 7 સેકન્ડની અંદર જ આટલો સરસ કલર આવી ગયો. વધારેમાં વધારે તમારે એને 10 થી 12 સેકન્ડ જ રાખવાનું છે. એમ પણ તમે આવી રીતે ઘરે રસોઈ કરતા જ હોવ એટલે તમને તરત કલરનો આઈડિયા આવી જ જશે. આવો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે એટલે તમારે એને કાઢી લેવાનું છે. ત્યાં પછી તમારે ટાઈમ કોઈ મહત્ત્વનું નથી રાખતું કે 5-7 સેકન્ડ કે 10-12 સેકન્ડ, બસ આવો સરસ કલર આવવો જોઈએ. સહેજ પણ વધારે રહેશે ને 2-5 સેકન્ડ તો પણ તરત ડાર્ક થઈ જશે. હું બધા જ આવી રીતે કાજુના બિસ્કિટ મારા તળી લઉં. તમે જુઓ, ગેસની ફ્લેમ એકદમ સ્લો છે, બિલકુલ સ્લો છે. તો હું આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે અને મને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે આ રીતે આજ સુધી ક્યારેય કોઈ બિસ્કિટ બનતા જોયા છે, કે ક્યારેય તમને કોઈએ સમજાવ્યું હોય, કોઈએ બતાવ્યું હોય, કે પછી તમને થોડું બી આઈડિયા હોય કે આ બિસ્કિટ આવી રીતે પણ બને, કે પછી હાફ બેક કોને કહેવાય એ તમને ખબર હતી. ઘણી વખત માર્કેટમાં સમોસા મળતા હોય છે, કચોરી પણ મળતી હોય છે હાફ ફ્રાય કરેલી, પણ આપણે હાફ બેક બિસ્કિટ બનાવ્યા છે અને એને પ્રોપર તળ્યા છે. જો તમારે હાફ બેક ના કરવા હોય ને તો ડાયરેક્ટ તમે આવી રીતે તળી શકો છો, પણ ખરી રીત તો આ જ છે અને આ બિસ્કિટ આવી જ રીતે બને. તો આશા રાખું છું કે તમને મારી આ રેસીપી ગમી હશે. તો મને કમેન્ટમાં જરૂર જણાવજો તમને કેવી લાગી રેસીપી. ચાલો મળીએ ફરી આવી કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી આપ સૌને બાય બાય.